નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોઝની અંદર. એમાં ત્રણ આર્ટિકલ આપણે ભણવાના છે, એ, એન અને ધ. એ, એન અને ધ. એમાં એનો ઉપયોગ આપણે જોઈ ગયા, હા કે ના? યસ ઓર નો? એનનો ઉપયોગ એ આપણે જોઈ ગયા, બરાબર. આજે આપણે અભ્યાસ કરવાનો છે એ આર્ટિકલ ધ નો ઉપયોગ, બરાબર. હવે આર્ટિકલ ધ છે એ ક્યાં ક્યાં લાગે? કોને કોને આઈડિયા છે આર્ટિકલ ધ ક્યાં ક્યાં લાગે, અથવા કઈ જગ્યાએ આર્ટિકલ ધ લાગે? કોઈ પણ એક વસ્તુ, પ્રાણી કે પદાર્થની જ્યારે બીજી વખત વાતચીત કરવાની હોય ત્યારે આર્ટિકલ ધ લાગે. હવે આપણે જોવાના છે, પણ ખાસ કિસ્સામાં મનહર ક્યાં ક્યાં લાગે? ઋતુઓના નામની આગળ, વાજિંત્રોના નામની આગળ, કોઈ ધાર્મિક ગ્રંથો હોય, મહાન ગ્રંથો હોય તો એના નામની આગળ ઋતુઓના નામ આવી ગયા. કોઈ નદી હોય, બરાબર, કોઈ તાજમહેલ હોય, કોઈ ઐતિહાસિક સ્થળ હોય, લાલ કિલ્લો છે, પછી બીજું શું છે? તાજમહલ છે, એના નામની આગળ છે એ શું લાગે? તો કે આર્ટિકલ કોનો ઉપયોગ થાય? આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. તો સૌ પ્રથમ આર્ટિકલ ધ, તો સન લખેલું હોય કોઈ પણ જગ્યાએ તો આગળ શું લાગે? ધ સન. કારણ કે સન છે એ દુનિયામાં એક જ છે અને અવિરત વસ્તુ છે, બરાબર. જેમ કે મૂન છે તો મૂનની આગળ શું લાગે? ધ મૂન. શું લાગે? ધ મૂન. પછી સ્કાય છે તો એની આગળ શું લાગે? ધ સ્કાય. ગંગા નદીનું નામ છે, બરાબર, અને ગંગા એક જ નદી છે એવી. તો એવી કોઈ નદી હોય જેની વાત થતી હોય તો એની આગળ શું લાગે? ધ ગંગા. નર્મદા એક જ નદી એવી છે, ધ નર્મદા. ધ નર્મદા. હિમાલય પર્વત છે તો ધ હિમાલયા. ધ હિમાલયા. ઋતુના નામની આગળ ધ સ્પ્રિંગ, બરાબર. સ્પ્રિંગ, ધ સ્પ્રિંગ. વિન્ટર, બરાબર, આપણે કહીએ ને શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો વિન્ટર એટલે કે ધ વિન્ટર. પછી ઈસ્ટ, દિશાઓના નામ હોય, ઋતુ હોય, દિશાઓના નામ હોય તો ધ ઈસ્ટ. શું લાગે? ધ ઈસ્ટ. સમજાય છે કે નથી સમજાતું? સમજાય ને? તો ક્યાં ક્યાં ધ લાગે તમને ખાલી જગ્યામાં પૂછાય. તમે સીટી, પીએસસી કે તમારા કોઈ પણ ધોરણને લગતી તૈયારી કરતા હોય તો તમને આગળ આવશે આવું લખેલું હોય કે ભાઈ આમાં શું આવે? આમ લખેલું હોય ને ધ સન, તો નીચે લખેલું હોય એ આવે બી, એન આવે, આમાં એન આવે સી, ધ આવે કે ડી? એક પણ નહીં. તો આમાં શું આવશે? શું આવે? ધ આવે, ધ સન. શું આવે? ધ સન, બરાબર. ગંગાનું આવ્યું હતું ને? અચ્છા, જો આનું પૂછાય છે એટલે આનું જ નથી પૂછાતું, ગમે એનું પૂછાય. તમને અહીં લખી દે સ્પ્રિંગ, તો તમને આગળ ખબર પડી જાય કે ઋતુના નામ છે કે દિશાના નામ છે. તમને એ ખબર હોવી જોઈએ કે આને ઋતુ કહેવાય, વિન્ટર, બરાબર, મોન્સૂન, સમર, આ બધી ઋતુ કહેવાય. તમને એ આઈડિયા હોવો જોઈએ. અંગ્રેજીમાં, હવે અંગ્રેજીમાં ખાલી ગુજરાતીનું ઓલું ગીત ખબર હોય, ABCDમાં અક્ષર જાજા, એમાં મને ગમે એક તું. એ જ આવડતું હોય. ABCD બીજું આને કઈ ન આવડતું હોય. તમારે જોવાનું, એને એક જ ગીત આવડતું હોય અને ગીતમાં તો એ ઝૂમી ઉઠે પાછો, અથવા ઝૂમી ઉઠે એ પાછી. સમજાય? પણ એને પૂછ્યું કે ધ ક્યાં લાગે, એ ક્યાં લાગે, એન ક્યાં લાગે, મોન્સૂન નો સ્પેલિંગ શું છે, સમર નો સ્પેલિંગ શું છે, તો એને કઈ ખબર હોય નહીં. તો આવા માણસોની ધ્યાન રાખવાની હો. એ ખાલી મને ગમે એક તું એવું કરી ને તમને એમ કહે કે મને ઇંગ્લિશ આવડે, મારી યારે દોસ્તી કર, તો એવી દોસ્તી આપણે કઈ કામની છે નહીં. સમજાય કે નહીં બેન? સમજાય ને? એટલે ખાલી ગીત ગાવાથી તમારું ઓલું નહીં થાય, ભલું નહીં થાય. તમારે ખરેખર એબીસીડીમાં ગોતવા પડશે કે એબીસીડીમાં કેટલા અક્ષર છે. હમણાં પૂછવું હોય ને, ગીત ગાતો હોય ને પૂછવાનું એબીસીડીમાં કેટલા અક્ષર છે, તેને નહીં ખબર હોય. એ ગીત ગાતો હોય ને નહીં આવડતું હોય. કેમ? કે એને ખાલી ગીત જ ગમે. અસ્મિતા નહીં, જો છે ખાલી ગીત આવે ને ત્યાં ઝૂમી ઉઠે. ABCDમાં અક્ષર જાજા, એમાં મને ગમે એક તું. પ્રિયાંશી, 26 અક્ષર હોય. કેટલા અક્ષર હોય? 26 અક્ષર હોય. એમાં સ્વર કેટલા હોય ને વ્યંજન કેટલા હોય? પ્રતીકજી, એમાં સ્વર કેટલા હોય અંગ્રેજીમાં અને વ્યંજન કેટલા હોય? આપણે સ્વર અને વ્યંજન વિશે અભ્યાસ કરીએ. મનહર, સરસ. જો સ્વર છે ને AEIOU 5 હોય અને 21 છે ને એ વ્યંજન ઓલા BCD વાળા જે છે ને એ બધાય. તો ભણવા આવો ને તો તમને આ ખબર પડે, ને નિશાળે જાવ ને તો તમને ઘણી વખત હોશિયાર વિદ્યાર્થી હોય તો એને તો ખબર પડવાની છે, પણ ટ્યુશનમાં જવાનો તમને આ ફાયદો છે કે ન્યા તમને જે ન ખબર હોય ને એનો પણ તમને ન્યા ખબર પડે, બરાબર. પણ એ તમારે પૂછવું પડે તમારા શિક્ષકને, એમને એમ ન શિક્ષક કે. એ તમારા જે ટ્યુશનના શિક્ષક હોય એને તમારે શું કરવું પડે? પૂછવું પડે કે સાહેબ આમાં મને સમજાતું નથી. કેમ કે આપણે એને શું આપીએ છીએ?
પૈસા આપીએ છીએ, મહિને 1000 કે 1500 રૂપિયા આપીએ છીએ શિક્ષકને, ટ્યુશન વાળા શિક્ષકને, તો તમારે એને પૂછવું જોઈએ કે સાહેબ આમાં મને ખબર પડતી નહીં. જો તમે નહીં પૂછો તો એને 1000-1500 રૂપિયા મફતમાં મળી ગયા. સમજાય? હલો? તો એને 1000-1500 રૂપિયા મફતમાં મળી ગયા. તમે ન્યા કંઈ ભણ્યા નથી. બરાબર? નિશાળે તો તમને એમને ભણીને આવો જ છો, કંઈ ભણતા તો નથી. બરાબર? એટલે શિક્ષક સાહેબ છે કેવો પગાર લે? મસ્ત રીતે બેઠા બેઠા મસ્ત રીતે 30-40 કે 50,000 રૂપિયા પગાર લે છે. તમારે ભણવું નથી ને સાહેબને ભણાવવા નથી. તમે એમ પૂછો ને કે સાહેબ આમાં શું આવે, તો એ સાહેબ ભણાવે તમને હમણાં. સમજાય? તમે એમ પૂછો કે સાહેબ આમાં મને ખબર પડતી ને, મને આમાં ખબર પડતી ને, તો તમને જવાબ આપે શિક્ષક શ્રી. પણ તમે પૂછતા જ નથી, કેમ કે તમારે ભણવું નથી ને શિક્ષકને ભણાવવું નથી. સિમ્પલ. હલો? સમજાય છે? તમારે ભણવું નથી અને શિક્ષકને ભણાવવા નથી. શિક્ષકના ખાતામાં મહિનો થાય, 1 તારીખ આવે એટલે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા પગાર મસ્ત રીતે આવી જાય. એ તો વર્ષ થાય ત્યાં 2 4 વ્હીલ લઈ જ છે અથવા 1 4 વ્હીલ લઈ જ છે. હો? હા કે ના? એ પણ તમે પૂછતા નથી ને એટલે 4 વ્હીલ લઈ. બાકી તમે પૂછતા હોય ને તો એ પણ 4 વ્હીલ લઈ ને, તું પણ ભણી ગણીને આગળ હોય, તું પણ 4 વ્હીલ એટલે. પણ આપણે 4 વ્હીલ લેવી ને, કેમ કે પ્રદૂષણ બહુ થાય. હો? એના કરતાં આપણે સાયકલ લેવી એક સારી મસ્ત એવી સાયકલ લઈ લેવાની. હિતેશ, હો? હાલો, એના પછી કેનાલ કે રણ પ્રદેશ. હવે રણ પ્રદેશ એટલે શું? તો જો પનામા એક કેનાલ છે, સહારા, તો અહીંયા આગળ ધ લાગે. સહારાનું રણ છે, બરાબર? મોટું રણ હોય. હલો? એક મોટું રણ હોય અને દુનિયામાં એક અવિરત, દાખલા તરીકે આપણે કચ્છનું રણ હોય, બરાબર? કચ્છનું રણ હોય, એકાદું અભયારણ્ય હોય, કચ્છનું રણ છે, તો એ દુનિયામાં એક જ હોય, તો એની આગળ શું લાગે? ધ લાગે. શું લાગે? ધ સહારા. સહારાનું એક રણ છે, ખબર? સહારાનું રણ છે. પછી પવિત્ર અથવા મહાન ગ્રંથો હોય, જેમ કે જો અલગ અલગ ધર્મમાં અલગ અલગ મહાન ગ્રંથો બતાવવામાં આવ્યા. ગીતા છે, મહાભારત છે, કુરાન છે, તો એની આગળ શું લાગે? ધ લાગે. ધ ગીતા, ધ મહાભારત, ધ કુરાન શરીફ. બરાબર? પછી ફર્સ્ટ નંબર કોઈ પણ આપવાના હોય, અનુક્રમ નંબર આપવાના હોય. હલો? અનુક્રમ નંબર આપવાના હોય તો એ નામની આગળ શું લાગે? ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. બરાબર? અને એની એ સિવાય 3 છે. કોઈ પણ ઓલા વાજિંત્રો હોય ને, વાજિંત્રો શું છે? વાજિંત્રોના નામની આગળ શું લાગે? ધ લાગે. ધ ગિટાર, ધ ફ્લૂટ. બરાબર? હા, વાંસળી, ગિટાર, પેલી વાંસળી આવે ને, એના નામની આગળ પણ શું લાગે? ધ લાગે. એ સિવાય કોઈ પણ ન્યૂઝપેપર હોય, અને ન્યૂઝપેપરના નામની આગળ શું લાગે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ છાપાનું નામ છે અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એ સિવાય ઐતિહાસિક ઇમારત છે, જેમ કે તાજમહેલ છે, લાલ કિલ્લા છે, તો એની આગળ શું લાગે? ધ લાગે. તો તમને અહીંયા ભણાવવામાં આવે, પછી તમે એમ નહીં કહેતા કે મને ખબર છે નહીં. પેપરમાં પૂછાય તો એની આગળ ધ તરત જ લગાવવાનો. એ ક્યારે લગાવવાનો, એન ક્યારે લગાવવાનો, એ તમને ખબર છે. સમજાયસ કે ન સમજાયસ? તો પછી પેપરમાં લખવાનું આવું. હવે એવા કોઈ ચોક્કસ નામ હોય કે હોદ્દા હોય, જેમ કે પ્રાઇમ મિનિસ્ટર હોય, તો એની આગળ શું લાગે? ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એમ લાગે ને? ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ USA. અને આગળ પ્રિન્સિપાલ હોય તો એની આગળ લાગે ધ પ્રિન્સિપલ. શું લાગે? પ્રિન્સિપાલ. બરાબર? તો આટલું હતું આપણે જોવાનું કે ધનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ. આની આગળના ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? તો કે એ નો ઉપયોગ ભણ્યા હતા. એ તમને આવડી ગયો. એનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે ઉચ્ચારણ છે ક્યાંથી થતું હોય? વ્યંજનથી થતું હોય ને. હલો? વ્યંજનથી થતું હોય ત્યારે ઉચ્ચારણ છે વ્યંજનથી થતું હોય ત્યારે એ ઉપયોગમાં આવે, અને ઉચ્ચારણ છે જ્યારે કોનાથી થતું હોય ત્યારે એન લાગે? સ્વર. બરાબર ને? સ્વરથી થતું હોય. જેમ કે ઓરેન્જ છે તો એન ઓરેન્જ, એપલ છે તો એન એપલ. બરાબર? એથી ઉચ્ચારણ થતું હોય ને એને. બરાબર? તો આટલું હતું. બરાબર? ખાસ કરીને જોવાનું. આભાર.